હલો. હેલો જય ભીમ. જય ભીમ. બોલો. કેમ છો? મજામાં. સાહેબ તમે આપણે વિડીયો મેકો છો? હા, મૂકીએ છે. તો અમારો નાના માનાનો મેક છે સાહેબ. મૂકીએ જ ને, કેમ ના મૂકીએ? અમે આપણે વાલ્મીકી સમાજ છીએ સાહેબ. એમાં શું થઈ ગયું? ના ના તોય તે પૂછવું તો પડે ને સાહેબ. એવું થોડું હોય. સમજ્યા? સાહેબ ક્યાંનું છે આ તમારે? રાજકોટનું? અમદાવાદ. અમદાવાદનું? વાહ ભાઈ વાહ. હમ. અમદાવાદ તો હું ઘણી વખત સાહેબ આવી ગયો. હા, મારા માસીનો દીકરો ત્યાં રહી છે ને. ગીતા મંદિર. ગીતા મંદિર. હા. બહુ સારું. હા સાહેબ, એક મારી આપણે સમસ્યા છે. હમ. એટલે તમે જો અમે તો તમારા માનનીય છે વાલ્મીકી. એટલે સાહેબ થોડીક દયા કરો ને. અને હું તમારું ઘણું વિડીયો જોયો તમારો સાહેબ. તમે દયાળુ માણસ છો. હવે થોડીક અમારી આશા મમતા પૂરી કરો તો તમારી મહેરબાની સાહેબ. ક્યાં સમાજમાં બોલો તમે? વાલ્મીકી સાહેબ. વાલ્મીકી. ક્યાં ગામથી બોલો તમે? ભાવનગર પાસે વાવુકડ. વાવુકડ. જીનું વર્તેશ પાસે ચિચ્ચર પાસે. બરોબર. તાલુકો કયો આવે? તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. વાવુકલ. વાલુકડ વાલુકડ. વાલુકડ. હા જીજુનો. તમારું નામ શું છે? મારું નામ સંજય સાહેબ. સંજયભાઈ. આખું નામ? સંજયભાઈ કાંતિભાઈ વાહ. આ તમારો જ નંબર છે? હા સાહેબ, આપણે મારો નંબર છે. પેલા મારી પરિસ્થિતિ સાહેબ પેલા છે ને એવી રહેતી ને એ મારા બાપા ગુજરી ગયા, મારી બાનું એક્સિડન્ટ થયું હતું, એ તો બચી ગયા. મારો ભાઈ ગુજરી ગયો જોવા. અમે 3 ભાઈઓ હતા. અત્યારે મોટા ભાઈ છે એ પરણેલા છે. મારી ભાગમાં કે એવું નથી યાર સાહેબ. કઈ આપણે કોને દેખાડવું? આદમીનો દીકરો રોજ કઈ દેખાડે? નહીં, તો બરોબર છે. તો બરોબર છે. તો બરોબર. તમે નાના? હા, હું નાનો સાહેબ. મોટા ભાઈના લગ્ન થઈ ગયા? હા. કેટલી ઉંમર તમારી? મારી 27 છે. કેટલી ઉંમર? 27. 27 વર્ષ. હા. તો નાની ઉંમર છે ને સાહેબ? હા સાહેબ, નાની. પણ ઓલું શું કે અત્યારે અમારે ને તમારે બધું ઓલું થઈ ગયું કે આપણે તમારે ભલે ગમે એવું રહ્યું પણ તમારા દોડીને આપે, પણ અમારે અત્યારે બહુ ઓલું થઈ ગયું છે. અત્યારે ઓલા કેમ આપણે વાઘરી કેમ હોય એની ઘોડો થઈ ગયો માંગવા. બધી ફેસિલિટી છે. હા, એ તો છે જ. સમજ્યા? અત્યારે કામ શું કરો? હું સાહેબ ITI કોલેજ છે ને ભાવનગર, ત્યાં હું નોકરી કરું છું સાહેબ. કેટલો પગાર કેટલો છે? મારે 18 છે સાહેબ. 18,000? હા. મારી બાનું પેન્શન આવો પાછું. મારી બા મ્યુનિસિપાલિટીમાં હતા. 10-12 હજાર રૂપિયા આવે છે. અત્યારે કોક મારી વાત સાંભળો, કોક ગરીબ માણસો હોય ને તો કદાચ 5-25 કે ને તો સાહેબ આપણે દેવા છે. પણ ક્યારેક આપણે પર્સન થઈ જાય ને થઈ જશે સાહેબ, આપણે કશું કરે. એટલે હવે અમારું થોડુંક તમે દયા કરો તો તમારી મહેરબાની સાહેબ. થઈ જાય સાહેબ. આપણે બધા સમાજના કામ કરીએ છીએ. ના ના, એવું પણ નાના મોટાનું આપણે સમજ્યા તે એવું નથી. તે નાના તે મોટા એવું કશું છે નહીં. પણ વાલ્મીકી સમાજ તો તમને તો ખબર છે કે અમારો આશીર્વાદ તો તમને ખબર કેવો લાગે. હા, એ તો છે જ. મને એટલે ખબર છે. આપણે તમારે કેટલા વર્ષ? મારા હા, મારા 40 વર્ષ જેવું થઈ ગયું.
40 વર્ષ હશે, બરોબર છે. પણ એક તમારો નાનો ભાઈ તરીકે તમને એક સાહેબ આપણે અપીલ કરું છું. એટલે મારે બીજું કઈ નહીં, મારી બા છે ને સાહેબ ક્યાં સુધી, બરોબર છે. હા એ તો છે જ, હું સમજી ગયો. તે મમ્મી પપ્પા હોય ચાલે કે બીજું તમને સાહેબ એમ કહું છું કે જો મારા ઘરે પરમાટી ન હોય. હા કદાચ મહેમાનમાં કોઈક આવ્યું હોય ને તો એને આપણે કોઈની આડા નથી પડતા. બીજું કે મારા ઘરે દારૂ ન હોય. હું જિંદગી સાહેબ જીવું છું ને, આપણે ભગવાન શંકરની આપણે સેવા કરવી છે, બરોબર છે, ભગવતીની. એટલે સાહેબ છે ને મારું જીવન એવું છે સીધું ને સાદું. શિહોરમાં ઘણા છે સાહેબ તમારા? હા છે ને, બહુ છે. ચુડાસમા. હા પણ આપણે શિહોર જે આપણે 5 સોસાયટી છે ને, ડાયામામાં ઓળખો છો તમે? એટલે હું તો અમદાવાદ રહું એટલે બહુ ના જાણકારી હોય. નામસિંગ માણસ છે ડાયા ભાયા. એનો છોકરો ડોક્ટર એક ગુજરી ગયો, ખબર હોય તમને? હા ઈસે પણ સાહેબ આપણી પાસે ટાઈમ એટલો હોય નહીં, સમજ્યા? મને શું છે મમ્મી પપ્પા ને બધા જતા હોય એવું, એને જાણકારી વધારે. કેમ કે મારે તો એટલો ટાઈમ હોય જ નહીં એટલી. તો સાહેબ મારી તો એટલી તમારી પાસે આપણે વિનંતી છે, તમારા બાળ બચ્ચા સુખી અને અમારો આશીર્વાદ એટલો તમને છે. મારી નહીં પણ સાહેબ તમને મારી બાની દુઆ લાગશે. હું તમને ખાસ કરીને હું કોઈ યાર એટલી બધી વાત ન કરું, કારણ કે આ મને એટલી શું થઈ ગયું કે આપણે એક જય ભીમ અને એક જય આપણે વાલ્મીકી, એને હૃદયમાં દયા હોય. હા ના સાહેબ એમાં કહેવાને એવું છે, જો તો મારા ઓડિયો જોશો ને એટલે આપણે 18 વર્ણના કામ કરીએ છીએ. રબારી સમાજ આવી ગયા, પટેલ સમાજ આવી ગયા, કોળી સમાજ આવી ગયા, બધા 18 વર્ણ સમાજના આપણે કામ કરીએ છીએ. આપણે એવું ઊંચું નીચનું છે નહીં કઈ, બરાબર? જો આપણી જમીન એ બાજુ રહેતા હોય, ગીતા મંદિરનું કે કદાચ એ બાજુનું, કોઈ આપણે અમદાવાદનું હોય, કોઈ આપણે સુરતનું હોય ને કદાચ તમે ઓલું કહે તો સાહેબ મારી પાસે એક નાના ભાઈ તરીકે હું તમને કહું છું કે આ ગોઠવી દો તો તમારી જિંદગીમાં ઉપકાર ન ભૂલું સાહેબ તમારો. ના સાહેબ હું ધ્યાનમાં જ રાખીશ. અને શું છે અમારે અહીંયા આવતી હોય થોડુંક કામ કરવા માટે તમારા સમાજના, એટલે શું છે પૂછી લઈ અને તમારું નામ આપીશ. અને જો તમારું થતું હોય તો હું થોડીક કોશિશ વધારે કરીશ. અને બીજું કે એક મંગાભાઈ કરીને હતા આપણે વલભીપુરના, એ અમે બે અમારો આપણે એક ભાણામાં બે નો હાથ. મને એને નાનો ભાઈ તરીકે એને મને રાખ્યું. એને મારી હાટું છે ને તમે નહીં માનો, કોઈ તમને હું સારું લગાડવાની વાત કરતો નથી. ભગવાન આપણે સોગન ખાઈને કહું છું, એ વ્યક્તિએ મારી હાટું થઈને મને અહીંયા પાલતાણા એની નોકરીની બદલી થઈ ગઈ. તો મને ન્યા બોલે, મને કે સંજય તું ક્યાં છો? કે એક આપણી તમારી સમાજની એક છોકરીની હારે મેં વાત કરી છે કે છોકરો સીધો છે, બરોબર છે, તો બટા તારું થઈ જતું હોય તો મને આમ આપણે થઈ જાય. મેં મારા નાના ભાઈનું આપણે કરી દીધું તો મને એ કે ઉજાગરો ન રહે. પણ છોકરીના પપ્પા પિયાસી બહુ હતા ને, તે પેલા માંગણી કરી પૈસાની. અને મને પછી 2-3 જણા એમ કીધું કે ભાઈ આનું બહુ નક્કી ન કહેવાય કે દારૂડિયાનું, કે કદાચ એ કે ફરી ગયો હોય તો એ કે હા બરોબર છે. એટલે સાહેબ બીજી વસ્તુ એટલે હવે જો તમને દયા આવે મારી બાની અને અમારા આશીર્વાદ તમને રાખશે વાલ્મીકી સમાજ, હું તમને એટલી એક દાન કહું, 2 દાન કહું, પણ હું મારા અંતરથી તમને એટલું કહું ને કે તમારા હું આપણે પગ ધોઈને પાણી પીશ સાહેબ, છેલ્લું કહી દઉં. ના સાહેબ આપણે બધાના કામ કરે છે, તમારું થઈ જાય. અને વિશ્વાસ રાખો તમારી કુળદેવી ઉપર, બધે ઉપર, બધું સારું થઈ જશે, બરોબર? સાહેબ તો બધું સારું થઈ જાય, હિંમત રાખવાની, બરોબર છે. આપણે એવું કશું નથી. તમારા સમાજમાં આવી છે તો પેલા અમે વાત કરીશું, થઈ જાય એમ, સમજ્યા? કોશિશ પેલા તમારી કોશિશ કરશું.
અમને એવું કશું નથી. અમારી પાસે તો શું નાના મોટા કરોડપતિના બધાના દીકરી દીકરાના કામ થતા હોય છે. હા બરાબર. એવું નહીં તે નાનાનું નહીં, નાના છે તે વાલ્મીકી એ તો નહીં કરવાનું એવું આપણે પ્રયત્ન નહીં આવતો ભાઈ. હું અત્યારે સાહેબ અત્યારે મને આમ હતું કે સાહેબને અત્યારે ફોન કેમ કરવો મારે. ના મેં કીધું અહીંયા કદાચ મારા ભાગ્યમાં કિસ્મતનું પાંદડું ખુલે અને વાત કદાચ થઈ જાય તો કામ થઈ જાય છે કહું. ના સાહેબ બધે થઈ જા શાંતિ જાળવવાની. અને ઉંમર તમારી કેટલી 27 વર્ષ કીધી ને? હા 27-28. તો ઉંમર 27 વર્ષ તો નાની જ ઉંમર કહેવાય કે થોડી ઉંમર કહેવાય? ના ના મારો ફોટો તમે જોશો ક્યાં કહી દેશો કે નાની ઉંમર છે. એટલા માટે જ કહું નાની. એક ઓડિયો આપણે તમને ખબર હોય તો એમનું નામ કાકા હારું છે, દરજી છે દરજી. એને બિચારે મારી હાટું થઈને બહુ મહેનત કરી હો સાહેબ રાજકોટ આવે. એ કે ભલામાના વાલ્મીકી સમાજમાં એ કે તું એક જ થી આપણે સીધો માણા નીકળ્યો કે તારા ઘરે પરમાટી નહીં, દારૂ નહીં કે. મેં કીધું સાહેબ મારી લેબોરેટરી કરવાની છૂટી કહું પહેલી. એ માણસ અમારા ખૂનમાં ન હોય સાહેબ કહું આ વસ્તુ. હા એ તો સાહેબ બરોબર જ છે ને, સમજી લ્યો જી કેવું સત્ય કહેવાનું. અને પાછળ સોસાયટી તમે કહો છો ને ના, મને દીકરીની ઘોડેથી મને હું એનો ભાણેજ છું શિહોરનો, બરોબર છે. અને મારી અટક છે બરોબર છે, વાઘેલાનો ભાણેજ છું. કદાચ આપણે વાઘેલામાં તોય તે વાંધો નહીં. વાવદરા આપણે વાવામાં રેટક છે એ ખુલ્લું જ છે બરોબર. એટલે થોડીક દયા કરો તો તમારી મહેરબાની સાહેબ. ના એક બેન આવે છે અમારે, એટલા માટે શું છે હું એને પૂછી લઈ, કેમ કે એ બેન તો બહુ ખાસ ખબર નથી પણ એના ઘરના ઓફ થઈ ગયા છે. આવે છે એટલા માટે શું છે હું જાણકારી લઈ લઈશ બરાબર. જો થતું હોય તમારું તો થોડીક મહેનત કરીશ, કેમ કે તમારા સમાજ માટે આપણે પેલા કરીશ કામ બરોબર. હા તો તમારું જિંદગીમાં સાહેબ મને બહુ આમ અંદરથી ઓલું થાય છે. ના આમ આપણે બધા સમાજના કામ કરીએ અને કહેવાને એવું તે તમારી મહેરબાની બધી તે તમારી સાથે વાત કરવાની એટલો ટાઈમ અને એટલું ભગવાને મને એટલો સમય આપ્યો ભાઈ, સમજ્યા? મારું કહેવાનું એવું છે, સમજ્યા ભાઈ? અને આપણે બીજું કહું છું કે જો તમારી સમાજના બેન આપણે 5 થી આપણે 6 બેનનું કામ કરે છે મારી ભેગા જ છે. પણ મને દીકરાની ઘોડે જ રાખે છે. હા હું તમારી સમાજમાં પહેલેથી મારી બાને જો આપણે આવું થઈ ગયું ને તો એ બેનું એ તે મને જો રાંધીને મને ખવડાવી દેતા, મને શાક કરી દેતા, બધી રીતનું. કારણ કે સાહેબ આપણે કોઈ બી એમાં આપણે ઉછનીચ કર્યું નથી. આપણી બેન દીકરી એવી બીજાની બેન દીકરી સાહેબ. હા એ તો છે જ ને સાહેબ. આપણી ભાગમાં જે લખ્યું સાહેબ એ હાસો. હા એ નીતિ આપણું કેવી છે, નીતિ સારી હોય ને બધું સારું હોય ને એટલે શું છે બધું સારું થતું જાય ભાઈ, સમજ્યા? સાહેબ તમે નહીં માનો, જો રબારી પછી ભરવાડો, દરબારો, રસપૂતો, આયરો બધાય મને સાથમાં મારી છે. પણ એક શું કે મારા ભાગ્ય એવા નબળા છે ને સાહેબ. ના સાહેબ એવું ના હોય, નસીબમાં હોય ને એ જે લખ્યું છે ને એ થવાનું છે, ત્યાં કોઈનું નથી ચાલવાનું. આમાં કેવું છે સાહેબ કે મારું જો હજી સમજ તે તમને ખબર હોય તો આપણે તળાજા પાસે છે. હું એ લોકો મહેમાન આવ્યા, હવે એમને પેલા શું કીધું કે પાકું જ કરવું છે તો એને મને શું કીધું કે પેલા 20,000 રૂપિયા આપો. તો અમારે બીજા વ્યક્તિ એમ કીધું ભાઈ કે તમે 20 ને 25 દેવાનું, પણ એ કે પાકું કર્યા પછી કે પછી એમાંથી મારે બગડી ગયું સાહેબ. એટલે તમારા જ સમાજમાં? હા અમારા જ સમાજમાં. એવું છે. એ લોકો પૈસાની માંગણી વધારે કરી સાહેબ. પૈસાની તો સાહેબ અત્યારે તો માંગણી તો બરોબર છે, પણ સમાજમાં થતું હોય ને કાયદેસર થતું હોય, 5 માણસ આપણે બાંય ધરતા હોય, વિશ્વાસથી થતું હોય તો સારું કહેવાય ભાઈ. નહીં સાહેબ આપણે પૈસા દેવા તૈયાર હતા બરોબર છે. હા એ લોકોએ આમ કીધું કે 2 દાગીના અને 50,000 રૂપિયા એ કે બરોબર છે. તો મારે અહીંયા મારા મામાની હતા તો એને એમ કીધું ભાઈ કા તમે દાગીના રાખો ને કા પૈસા રાખો.
અને હા એ કે તમને 20,000 દેવાના, એ કે વેહવા અમને આપો એટલે ઈ કે અમે 20,000 તમને વેહવામાં જ દેવી. તો કે એમ નહીં કે મેં લેવા આવ્યા, એ કે તો એમ ન મેં આવે ઈ કે. બરોબર. એટલે કદાચ સાહેબ જો કોઈ આપણે વિધવા હોય ને અને બાવ બસો ન હોય ને તોય તે તમ તારે હું કહું છું તમને 2 ધડક તમ તારે હા પાડી દેજો. હા તે કઈ બધી વાત કરીશ બરોબર. અને મારા પાસે આવશે ને કોન્ટેક એટલે તમને પેલા કોન્ટેક કરીશ બરોબર. હા અને તમારા જ સમાજમાં કરવું છે ને? અરે સાહેબ પછી તો જો નો મળતું સાહેબ હોય ને તો પછી આપણે દાબી દૂબું રાખવું પડે, બીજું શું. હા હા બરાબર. ના દાબુતી બહુ કમ રાખવું જોઈએ. નહીં જી છે એ આપણે સત્ય કહી દેવાનું. એટલે આપણે ઘરે નો ખબર આપણે પડવા દેવી મારી બા નાની ને. એટલે આમાં આવું છે કે સાહેબ ગામડામાં રહેવી અને મારે જો તમારી દયાથી જો ઘરનો આશરો છે, બાર પલોટ છે ને એના 15 જણાને આપણે કેમ ઓલા બેનો દીકરીઓના માંગા આવે એમ એના કેટલાય માંગા આવી ગયા. રોડ ટચ 2 રોડ ભેગા થાય ને ત્યાં અમારી જગ્યા છે. 10 લાખ રૂપિયા તો મોઢા કહી ગયા, પણ ઈ આપણે ઈ જગ્યા દઈને પછી બીજે ક્યાં રહેવા જવું. બરોબર છે. અને 2 ભાઈના મકાન છે ને નોખા છે, રોડ ટચ જ છે. અને મારે તમારી દયાથી એક આપણે ભગવાનનો આપણે ઓછાવો ને એક આપણે સારા ભલું સાહેબ થઈ જાય એટલે કામનું સાહેબ. એ તો બહુ સારું બધું સારું થઈ જશે. અને શાંતિ જાળવવાની ઉંમર એટલી છે નહીં. 27 વર્ષ એટલે ઉંમર કઈ ના કહેવાય. અને અમારી પાસે તો તમે ઓડિયો સાંભળશો તો તમને 40 45 વર્ષના સાહેબ મેં તમારો ઓડિયો 45 વર્ષના એને સમજી લ્યો કેટલો ઉમંગ હશે. તે થોડુંક આપણું દુઃખી થઈએ, પાછળથી દુઃખી થાય, કોઈ આપણું સારું થઈ જાય બરોબર. બધા સમાજમાંથી આવે છે. અને તોય એટલા ખબર પડે છે તે સમજો તે પટેલ સમાજમાંથી કેટલી કોલ આવતા છે મારી પાસે. બહુ વધારે પટેલ સમાજમાંથી આવે. બોલ. એટલે આપણે છોકરીઓના કે પછી આપણે છોકરાઓના? છોકરાના આવે, છોકરીઓના આવે. હા તો છોકરીઓના આવે તોય તે તમે તારે હા પાડી દીધો સાહેબ. હાથી વાત કરીશ પેલા તમને સમજ્યા. કોન્ટેક્ટ પેલા શું છે અમારે આ ચોખ્ખું કરવું કેવું પડે આપણે બરોબર. પછી કે ગમે એની દીકરી હોય, ગમે સમાજની દીકરી હોય તો સમજો કે આપણે સાપ કેવું પડે તે આ રીતે છે ને આ રીતે છે સાહેબ. તેના કેવું પડે? ના સાહેબ કેવું પડે. તો પછી આ બધી સાપ આપણે કહી દઈએ ને આપણે ચોખ્ખું શબ્દમાં તે આ રીતે છે બરોબર. તારે કરવા છે તો લગ્ન તો હું કોન્ટેક્ટ કરાવું. વાહ ભાઈ વાહ. બરોબર ને. અને હું સાહેબ આપણે બીજું તમને કહું છું કે ત્યાં અમદાવાદમાં એક આશ્રમ છે, વાત સાચી સાહેબ? કયો આશ્રમ? અમદાવાદમાં ગરીબનો આશ્રમ છે અને ત્યાં મેં વાત સાંભળ્યું કે છોકરીઓ આશ્રમની મળી રહી. હા સાહેબ એ આશ્રમની દીકરીઓ છે ખરા બરોબર. પણ કહેવાનું શું છે એ તમારે લીધે તમારે છે ને થઈ તો જાય, પણ એની જવાબદારી કેટલી ફૂલ હોય એ તમે ના પાડી શકો. એટલે કેવી જવાબદારી સાહેબ? કેવી રીતે જવાબદારી? તે આશ્રમની દીકરી તમે જો તમારા ઘરના મકાન છે એને ખાતે કરવા પડે બરાબર. કે જમીન હોય એ ખાતે કરવી પડે. પ્રોપર્ટી કેટલી છે બરાબર. બેંક બેલેન્સ કેટલું તમારા ખાતામાં છે એ બધું જોઈએ બધું બરાબર. પછી કોર્ટ મેરેજ લગ્ન થાય. કોઈ જાતનું સમજી લો તો એ દીકરીને કોઈ જાતનું દુઃખ ના પડવું જોઈએ બરાબર. અને જો કોઈ જાતનું દુઃખ કોઈ સમજી લો તો લગ્ન કર્યા અને સામેવાળી બેન આવે છે અને ખોટી રીતે રિક્વેસ્ટ કરે તો આખા ઘરને તોડવું પડે પછી. એ તો સાહેબ બરોબર છે તમારી વાત. આ કહેવાનું એવું છે સમજ્યા. આપણા ઘરે તો જો જે આવે જેના ભાગમાં હોય આપણે જો કોઈ એને ક્યાંય પાણી બહાર ભરવા જવાનું નથી બરોબર છે. બધી ભગવાનની દયા છે. અંદર જો નળ છે, બાથરૂમ છે, આપણે ટોયલેટ છે બરોબર છે. જે હોય અંદર જ છે. જે સાહેબ કરવું હોય બહાર ક્યાંય આપણે ઊંબા હોય એ જગવાય નથી.
ના સવારે 7 વાગે નીકળું છું અહીંથી. તો એક બેન નીકળે છે, એના ઘરવાળા લગભગ ઓફ થઈ ગયા છે વાત. એટલે મને ખબર નથી, બાળકો છે તે નથી, હા હા. પણ એને હું જરીક જાણકારી લઈને પૂછી લઈશ. તો સાહેબ તમારો આભાર. ને હું તમને છે ને, તમે મને ખાલી એક હાય કરીને મોકલી દો ને, એટલે હું મારો ફોટો મોકલી દઉં તમને સાહેબ. હા, તમારો ફોટો મોકલી દેજો. અને તમારું નામ બોલો તો આખું. મારું નામ સંજય કાંતિભાઈ વાહ. સંજયભાઈ. ના સંજય લખો. સંજયભાઈ. નહીં, સંજય કરો. સંજય. હાલો સંજય. હા, કાંતિભાઈ. કાંતિભાઈ વાહ. વાળા. હા, સંજય વાલા. વાળા, ઓકે. ગામનું નામ બોલી દો આખું. જીજીનું વાલુકડ. જીજુની વાલુકર. તાલુકો ઘોઘા. જિલ્લો ભાવનગર. ઓકે, સારું. ઉંમર કેટલી કીધી તમે? 27. 27. ઓકે, સારું. હાલો હું તમને વોટ્સઅપમાં છે ને ફોટો એક મોકલી દીધો. અરે અત્યારે જ તે. અને જય ભીમ સાહેબ. જય ભીમ. હા. એ સારું. જય માતાજી હો ભાઈ. હા, જય માતા સાહેબ.